નમસ્કાર મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? બધા મજા છે. આજે ફર્સ્ટ ટાઈમ પહેલો વ્લોગ બનાવું છું, તો વ્લોગની અંદર બના રહીજો. આપણે જવું પીપા કોટ. અને હવે તો અત્યારે વાગ્યા છે 8 ફીટ 8 વાગ્યા છે. બસમાં જવાનું છે, હવે નાવાનું બાકી છે, એટલે વ્લોગમાં બના રહીજો. ચાલો જોઈએ. તો જલ્દી નાહી લીધું છે. તો જલ્દી નાહી લીધું છે. હવે જાઉં છું રામાપીર. અહીંયા રામાપીરનો થડો છે. ફટાફટ નાહીને નીકળી ગયો છું, કારણ કે બસ કારે જાય કે કંઈ નક્કી ના હોય. રોડનું સીન તમને દેખાડું છું. અહીંયા રસ્તો બની રહ્યો છે. અમારે શ્રી આપાભાઈ જેઠાભાઈ અહીંયા છે. આ છે અમારા કાકા છે. તો એમ કે ઉપાડો લીધો. હું આ કાકા છે અમારા. જે માતાજી કરો મિત્રોને મજામાં લેરમાં એમ કે ખાધું હે સારું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં. તો ધીમા ડગલા માંડ્યા છે. હવે હાલ્યા જાય છે જ્યાં બસ સ્ટોપ છે, જ્યાં બસ સ્ટોપ થાય છે. જોકે ન્યાય ઓલ પણ ઊભા રહે તો બસ સ્ટોપ થાય જ, પણ અહીંયા જે પીપાવાળા જે જાતા હોય છે એ બધા આ ઠેકાણે ઊભા રહે છે. આ ખોડિયાર માતાનું મંદિર, આ મજૂરોનો ટેમ્પો છે. સારું બન્યા રહેજો. અહીંયા રિઝલ્ટને સીન થોડું સારું હતું. મેં કીધું અહીંથી લોકેશન લઈ સારામાં સારું. અને પીપાઓની અંદર તો પહોંચી ગયો છું. અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 9:14 થઈ છે. તો વ્લોગમાં બન્યા રહી ગયો. અને સૌ પ્રથમ તો ગેટ પાસની પરસી લેવા ગયો હતો, કારણ કે ગેટ પાસ આની અંદર તમે ગેટની અંદર આવો તો ગેટ પાસની જરૂર પડે છે. સારું, તો ગેટ પાસ બનાવીએ. હાલમાં ગેટ પાસ બની ગયો છે. જો આવો ગેટ પાસ હોય છે, સેફટી પાસ છે. ચાલીને જતા હોય તો તમે એમને જતા હોય તો દોડી વધી રહે. આમાં તમે 2 વ્હીલ લઈને આવો તો સારું રહે. પણ જો કે મારે તો આજના દિનનું જ હતું, એટલે એક દિનનો ગેટ પાસ બનાવવાનો હતો. એક દિનનો ગેટ પાસ બનાવીને જાઉં છું. તો અહીંયા ગેસ એજન્સીની લાઈન ને બધું છે. ટુ વ્હીલની વાટા છે. હવે 2 વ્હીલ આવે તો થાય. એક 2 વ્હીલ તો આવે છે. એક ભાઈ 2 વ્હીલની અંદર મળી ગયા હતા, એટલે 2 વ્હીલમાં બેસીને આવી ગયો છું. તો આપણે એમટી ઓફિસે જવાનું છે. અહીંથી તમને દ્રશ્ય દેખાડું. ખરો તો એમટી એ પોગી ગયા છે. હવે બ્લોગમાં બના રહેજો. અત્યારે બ્લોગ કરું છું, અત્યારે બંધ. તો હાલમાં સ્કોર્પિયો ગાડી મળી ગઈ છે. ગાડી સરસ છે. ગાડી મજા આવે એવું છે. વસ્તીની છે ગાડી. અહીંયા સીટ બેલ્ટ પહેરવાનું જ્યાદાતર માત્રામાં કહે છે. સીટ બેલ્ટ પહેરી લઈને રાખવાનું. આપણી માટે સેફટી માટે જ કહે છે. તો ખાલી કેરમાં
પાણીના કેરબા ભરવા જાય છે. પાણીના કેરબા ભરવા માટે ગાડી પાણીના કેરબા ભરવા નહોતા તે માટે ગાડી બોલાવેલી. કેરબા ભરવા ગયા છે ને ફર્સ્ટ વ્લોગ છે મારો, પહેલો જ તે છે વ્લોગ. એટલે આ વ્લોગમાં તમે સપોર્ટ કરજો, એટલે આવનારા વ્લોગ સારા નવા લેતો આવું. હા, ને રૂપિયાવાળા જે માણસો એને કહું લેવી ગાડી તો સ્કોર્પિયો લેજો. મને ગમે છે એટલા માટે કહું, બાકી તમને તો જે ગોળતી રેન્જ રોવર, ઓડી, ફોર્ચ્યુનર બધી સારી જ આવે છે. આ ગાડી સારી આવે છે, મને મારી રીતે સારી લાગે છે. કારણ કે ગાડી તો ઘણી હકાર્યું, પણ આની જેવી બહુ જ્યાદાતર મજા ના આવે. આમ બોલો ને તો આમ સારું એવું ફીલ થાય, મજા આવે. તો બી કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ દેજો. ચાલો, સારું સપોર્ટ કરતા રહેજો. સ્કોર્પિયોની કન્ડિશન જોવો તો સારી છે. ગાડી બંધ છે પણ એસી કુલિંગ સારું આપે છે. ચાલુ જ કરી હતી, 2 થી 5 મિનિટ જ ચાલુ રાખી છે. કેરબો ભરીને એટલે આવે એટલે પાછું જવાનું છે. સવાલ આવેલો વિડીયો નહીં મેં કીધું, કારણ કે હજી પહેલો વ્લોગ છે, કોઈ મિત્રને જાણતા પણ ન હોય એવો આમાં બેહે બાજુમાં, પછી એને આપણે કહી ન શકીએ, આ શરમ લાગે. હજી પહેલો વિડીયો છે, પછી સબસ્ક્રાઈબ બહુ જાજી નહીં રહી. હા, સબસ્ક્રાઈબ કરતા રહેજો, કારણ કે ગમે એને વ્લોગ બનાવતા હોય તો અમને આમ શરમ અનુભવી થાય. કારણ કે માની લો ગમે એને કહે કે ભાઈ શું છે, તો કે આપણે વ્લોગ બનાવીએ છીએ, કેમ કે વાહ તમારી ચેનલનું નામ કયો હોય, ચેનલનું નામ અમે કહીએ ને એની અંદર 49 કે 50 સબસ્ક્રાઈબ હોય તો એ સબસ્ક્રાઈબની અંદર જો કે એટલી બધી વેલ્યુ ન મળે, અને એમ થાય કે આ ખોટી મહેનત કરે છે અને દાંત કઢામણું બધું ગમે એ નેગેટિવ સાંભળવા મળે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. સારું, બી કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો. જો મિત્રો, આ છે રસ્તો પીપાવ પોર્ટનો. આપણે બહુ ગુડ રસ્તો છે, મસ્ત છે. પીપાવ પોર્ટનો કોઈક આવો, મુલાકાત દો. તમને પાછું વળી એમ થાય કે આપણે 4 વ્હીલ દેખાડે, કારણ કે જો ભાઈ આમાં તો કામમાં આવતા હોય એટલા માટે બધી વસ્તુ ન દેખાડી શકીએ. અને જ્યાં કામ આવે, કામની શરૂઆત થાય ત્યાં આપણે હોય, જ્યાં જવાનું હોય ત્યાંનું લોકેશન બતાવી શકું. બાકી બીજો તો સારું લ્યો, તો બી કન્ટિન્યુ, બ્લોગમાં બન્યા રહેજો. વિડીયો શૂટિંગ અને ડ્રાઇવિંગ બધું ભેગું ન થાય. બીજો કોઈ વ્યક્તિ હોય નહીં પર્સનલ રીતે આપણે વિડીયો બનાવવા માટે, એટલા માટે વિડીયો કટ કરવો પડે છે, બંધ કરવો પડે છે. કારણ કે આની અંદર સીસીટીવી કેમેરા પણ હોય છે પીપાઓમાં. કારણ કે માની લો કે ચાર્જ, પછી આ જે ગાડીના માલિક હોય એને ચાર્જ લાગે છે 500 રૂપિયા પકડાય તો. મોબાઈલની સખત મનાય છે. માન્યતા દૂસરા કોઈ માણસ હોય આપણે હારે અને સાથે એ ઉતરતો હોય તો કાંક રેડી છે, બાકી આ તો કાંઈ ન થાય. એટલે ચાલુ રહેજો, મારે બ્લોગમાં બના રહેજો. સ્ટોરમાં આવી ગયો છું, એક ભાઈને લેવાના હતા એટલે સ્ટોરે આવી ગયો છું. સ્ટોરે આવીને ભાઈને લેવાના છે. હાલો, ભાઈ આવે છે. જય માતા મિત્રો, હવે હાલમાં વાગી ગયા છે 1:35 થઈ છે, 1:30 વાગી ગયા છે. જમી લીધું છે. જમીને મેસમાંથી જમીન અને હવે નીકળું છું
એમટી ઓફિસ. તો બ્લોગમાં બન્યા રહેજો. બાજુની જ એમટી ઓફિસની અંદર જવાનું છે, પણ રૂલ્સ પ્રમાણે આવીએ તો અહીંયા ગોળાઈ આવે છે, તો વળીને જવાનું. નિયમનો ભંગ નહીં કરવાનો, રૂલ્સ છે રૂલ્સ રાખવાના, રૂલ્સમાં રહેવાનું. આ એમટી ઓફિસે જવાનું છે. સારું, તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો. હવે સિક્યુરિટીવાળા આવી ગયા છે, ખોટા નકરે લોહી પીએ. જો મિત્રો જેટી હેલો મિત્રો, તો વાગી ગયા છે અત્યારે 4:27 થઈ છે. કંઈક કારણસર વિડીયો નથી બન્યો, કારણ કે સાહેબ અરે હોય એટલા માટે જેટીનો વિડીયો નથી બની શક્યો. તો એ કોશિશ કરીશ જેટીનો વિડીયો બનાવવાની. હજી મારી પાસે 4:30 છે, 5 વાગ્યાનો ટાઈમ છે, એટલે 5:30 અહીંથી આપણે નીકળી જવાનું છે બસમાં પાછું ફરી ઘરે. તો જેટી અહીંથી દેખાડી છે, કારણસર એક ગાડી ફરવી પડી છે. અત્યારે જે છે એ બોલેરો છે કેમ્પર, અને જે પહેલાં હતો એ હતું જે હતી આપણી પાસે સ્કોર્પિયો ગાડી હતી. અત્યારે આપણી પાસે કેમ્પર છે, બોલેરો. સારું, વ્લોગમાં બન્યા રહીજો. મિત્રો જો તમને સીપ દેખાડું. મસ્ત સીન છે. આ મારો બોલેરોનો કાસ મોબાઈલ આવે. તો હાલમાં પહોંચી જશે બસ સ્ટેશને. વાગ્યા છે અત્યારે 5:38 થઈ છે. 5:38 થી બસ સ્ટોપે આવી ગયા છે. બસની વાટે છે, કલકલિયો બોલે છે. સારું, તો બ્લોગમાં બન્યા રહીજો. હવે જઈશું બસની વાટે છે. હવે જાઉં ઘરે જઈને બ્લોગ બંધ કરીશું. ને સપોર્ટ દેતા રહીજો, આવો નવો લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ દેજો. તો 17 થઈ ગઈ છે. હવે અહીંયા ઉતરી ગયા છીએ આપણે બસમાંથી, નીકળ્યા છીએ. આવું છે રોડનું કામકાજ. કેમેરો સાફ કરવો જોઈએ. તો સારું, ચાલો હવે ઘરે પહોંચી છીએ અને હવે વાગી ગયા છે 6:30. અને હવે અમારો વ્લોગને બંધ કરું છું. હવે તો ઘરની મજાક મસ્તી ચાલુ જ રહેશે. અને હવે વ્લોગ બંધ કરું છું. અને કેવો વ્લોગ લાગ્યો એ કહેજો, લાઈક કરજો,
શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મળશું બીજા કન્ટેક્ટના વિડીયોમાં. ત્યાં સુધી જો આ કે અનસબસ્ક્રાઈબ કરજો, અનસબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઈબ કરજો હો ભાઈ. એ તો કીધે રાખે બાળક કહેવાય. સારું હાલો માનસી કહી દે સબસ્ક્રાઈબ કરજો, અનસબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઈબ લે મારો બ્લોગ પૂરો કરવો છે. માઈ જાઓ. ઓય બાપ માઈ જાવ. હાલો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કહી દે. હા અમારા રાજેશ કાકાની બેલ આઇકન સબસ્ક્રાઇબ કરજો. હા અમારા કાકાની ચેનલને આગળ વધારજો કે હા મને સારું તો ચેનલને આગળ વધારજો. બાય બાય, મળશું બીજા કન્ટેન્ટમાં બીજા વિડીયોમાં. જય માતાજી.